અમદાવાદના નવાપુરા વિસ્તારમાં આવેલા ઐતિહાસિક બહુચરાજી મંદિર સામેના શ્રી બહુચર માતા ચોકનું આજે અદ્ભુત નવીનીકરણ કરવામાં આવ્યું છે। આ પ્રોજેક્ટની સૌથી ખાસ વાત એ છે કે અહીં 2000 કિલો વેસ્ટ મેટલમાંથી તૈયાર કરવામાં આવેલી કુકડાની વિશાળ પ્રતિકૃતિ સ્થાપિત કરવામાં આવી છે। પાર્થ આગની હોસ્પિટલના ડોક્ટર જગદીશ રાણાના સહયોગથી તૈયાર થયેલા આ ચોકનું ઉદ્ઘાટન મેયર પ્રતિભાબેન જૈન અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દિવાંગ દાણી સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં સંપન્ન થયું। ધાર્મિક દ્રષ્ટિએ કુકડો એ શ્રી બહુચર માતાજીનું પ્રિય વાહન છે, તેથી આ ભક્તોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે। પર્યાવરણ જાગૃતિ માટે વેસ્ટ ટુ આર્ટના કોન્સેપ્ટ પર બનેલું આ શિલ્પ માત્ર આધ્યાત્મિક રીતે જ નહીં પરંતુ કલાત્મક રીતે પણ શહેરની સુંદરતામાં વધારો કરશે। આ નવીનીકરણથી દૂર દૂરથી આવતા માઈ ભક્તોમાં ભારે ઉત્સાહ અને આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે। ખાસ કરીને આજે બહુચરાજી માતા ચોકનું જે નામકરણ થવા જઈ રહ્યું છે, શું કહેશો? હું ડૉક્ટર જગદીશ રાણા। આ એરિયામાં પાર્થ આંખની હોસ્પિટલ નામે આંખની હોસ્પિટલ છે, છેલ્લા 36 વર્ષથી કાર્યરત છે અને બહુચર માતાનો ચોક જે નવાપુરા પ્રસિદ્ધ બહુચરાજી માતાનું મંદિર છે એની સામે આવેલું છે। ત્યાં આપણે ધાર્મિક અને સાંસ્કૃતિક મહત્વ ધરાવતા ટુકડાનું કલ્ચરનું આજે ઉદ્ઘાટન કરવા જઈ રહ્યા છે। ટુકડો એ બહુચરાજી માતાનું વાહન છે। આપણે પ્રકૃતિને ધ્યાનમાં રાખીને 2000 કિલો સ્ક્રેપ મટીરિયલનો યુઝ કરી અને 2000 કિલો વજન ધરાવતા ટુકડા કલ્ચરનું આજે મેયરશ્રી દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। સાથે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી દિવાંગભાઈ દાણી પણ ઉપસ્થિત રહ્યા છે અને આની સાથે આપણે સાંસ્કૃતિક મહત્વ બી રહે કે પ્રાણી માત્ય પ્રત્યે આપણી સંવેદના ધરાવીએ છીએ, આપણી સંસ્કૃતિ તે માટે એનું પસંદ કર્યું છે। પ્લસ શહેરમાં એસ્થેટિક અપીલ થાય એટલે શહેરના લેન્ડમાર્ક જે છે એનું બ્યુટિફિકેશન થાય એ હેતુ પણ આપણે આ લેન્ડમાર્કને ઉદ્ઘાટન કરવા માટે એ ધ્યાનમાં રાખવામાં આવેલું છે અને સાંસ્કૃતિક, ધાર્મિક અને પ્રકૃતિ એ બધાને ધ્યાનમાં રાખી ટુકડાના સ્કલ્પચરનું ઉદ્ઘાટન આપણે બહુચર માતા ચોકમાં કરવા જઈ રહ્યા છીએ। થેન્ક યુ વેરી મચ।